નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। રાજ્યમાં આંશિક લોકડાઉન નહીં લદાય, સરકારના મંત્રીએ ઉચ્ચારી ખાતરી। વિદેશથી આવતા લોકોને 7 દિવસ ક્વોરન્ટાઇન ફરજિયાત। કૃષિ યુનિવર્સિટીનો 17મો પદવીદાન સમારંભ વર્ચ્યુઅલી યોજાશે। આવતીકાલે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ઓનલાઈન કરશે સંબોધન। પીએમ મોદી સાથે પંજાબમાં થયેલ વ્યવહાર અંગે ભાજપ દ્વારા ઠેર ઠેર મોદીના દીર્ઘાયુષ્ય માટે કરવામાં આવી પૂજા પ્રાર્થના। વિવિધ રાજ્યોની નૃત્ય કલા નિહાળીને મંત્રમુગ્ધ થતા જૂનાગઢના પ્રેક્ષકો ટાઉનહોલ ખાતે ચાલી રહ્યો છે ગિરનાર મહોત્સવ। અને ₹1,25,00,000ના ખર્ચે વિસાવદર તાલુકાના બરડિયા ગામે બની રહ્યું છે આરોગ્ય કેન્દ્ર અને આંગણવાડી। આ તમામ સમાચાર વિસ્તારથી જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। આપ સૌ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે ન્યૂ નોવેલ્ટી ફર્નિચરની નવી 3 યોજનાનું બુકિંગ શરૂ થઈ ગયું છે। નોવેલ્ટીનો સાથ, નસીબની સોગાત। ફક્ત ₹650, 900 અથવા 1300ના સરળ હપ્તા દ્વારા તમારું મનપસંદ ફર્નિચર અથવા ઇલેક્ટ્રોનિક્સ વસાવવાની અમૂલ્ય તક। આ એકમાત્ર એવી યોજના છે જેમાં ગ્રાહક સર્વોપરી છે। પસંદગી કરવા માટે તમામ ભરાયેલ હપ્તાનું ફર્નિચર તમે તમારી પસંદગીથી ન્યૂ નોવેલ્ટીના 4 શોરૂમમાંથી ખરીદ કરી શકો છો। અને હા, તમારી પસંદગીથી ઘર અથવા ઓફિસનું ફર્નિચર પણ ઇન્ટિરિયર મુજબ બનાવડાવી શકો છો। આ યોજનામાં નાના નાના હપ્તા દ્વારા બચત તો થાય છે, પણ સાથોસાથ દર મહિને લકી ડ્રોનો લાભ તો ખરો જ। ઉપરાંત ન્યૂ નોવેલ્ટી ફર્નિચરના મેમ્બરશિપના અન્ય અઢળક લાભો। જી હા, ચૂકશો નહીં, આજે જ તમારું નામ નોંધાવો। ન્યૂ નોવેલ્ટી ફર્નિચર, જૂનાગઢ। મિલકતની લે વેચ માટેનું વિશ્વાસપાત્ર નામ એટલે દ્વારકેશ એસ્ટેટ, જે જૂનાગઢ જિલ્લામાં એકમાત્ર રેરા રજિસ્ટર બ્રોકર છે। દ્વારકેશ એસ્ટેટ પાસે છે જૂનાગઢના દરેક એરિયામાં પ્લોટ, મકાન, દુકાન, ખેતીની જમીન, ફ્લેટ, ઇન્ડસ્ટ્રીયલ પ્લોટ જેવી દરેક મિલકતના બેસ્ટ ઓપ્શન્સ અને બિલ્ડરના તમામ નવા પ્રોજેક્ટની સંપૂર્ણ માહિતી તો ખરી જ। મિલકત લે વેચની સાથોસાથ મિલકતનો બદલો, મિલકત ભાડે, ટાઇટલ ક્લિયર, વેલ્યુએશન, લોન, સબસિડી જેવી તમામ સેવાઓ એક જ જગ્યાએથી મળી શકે તેવી વ્યવસ્થા આમના દ્વારા ગોઠવવામાં આવી છે। એટલે જ તો બધા કહે છે દ્વારકેશ એસ્ટેટ એટલે ડીલ ડન।
હવે જોઈએ સમાચાર વિગતવાર. સમગ્ર દેશમાં કોરોનાની ત્રીજી લહેર આવી ચૂકી હોવાનું તજજ્ઞોએ જણાવ્યું છે. તબીબના મતે અત્યારે કોરોનાની ત્રીજી લહેર ભારતમાં આવી ગઈ છે, જે જાન્યુઆરી મહિનાના અંતિમ સપ્તાહમાં તેના પીક ટાઈમ ઉપર હશે. માર્ચ મહિનામાં કોરોનાના કેસ ઘટશે, પરંતુ જાન્યુઆરી મહિનામાં રોજે રોજ કોરોના કેસનો ગ્રાફ સતત ઊંચો ચડતો રહેશે. એક તબક્કો આવશે કે સમગ્ર દેશમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 25 થી 30 લાખની આસપાસ પહોંચી જશે. અલબત્ત અત્યારે જ ભારતમાં 14 લાખથી વધુ દર્દીઓ કોરોના પોઝિટિવ નોંધાયેલા છે. મૃત્યુદર ઓછો છે, ઓમિક્રોનનો કહેર પણ ઓછો છે, કોરોનાની ત્રીજી લહેર પણ જીવલેણ અથવા તો ઘાતક નથી. આમ છતાં કોરોનાના કેસ વધી રહ્યા છે તે વાસ્તવિકતા છે. ગુજરાતમાં ગઈકાલે 4300થી વધુ કોરોનાના કેસ નોંધાયા. જૂનાગઢ શહેર અને જિલ્લામાં 32 કેસ નોંધાયા, જેમાં 30 કેસ જૂનાગઢ શહેરમાં રહ્યા છે. કેન્દ્ર સરકારે અગમચેતીના ભાગરૂપે વિદેશથી આવતા નાગરિકો માટે 7 દિવસ ક્વોરન્ટાઇન ફરજિયાત કરવાની જાહેરાત કરી છે. કોરોનાના દૈનિક કેસ વધી રહ્યા છે, લગભગ આયોજનો પડતા મૂકવામાં આવી રહ્યા છે. આમ છતાં રાજ્ય સરકાર ગુજરાતમાં લોકડાઉન કે આંશિક લોકડાઉન નહીં લાદે તેવી ખાતરી આજે મંત્રી કનુભાઈ દેસાઈએ ઉચ્ચારી છે. સત્તાવાર રીતે કોઈ પ્રવક્તાએ વાત નથી કરી, પરંતુ સુરત ખાતે રાજ્ય સરકારના સિનિયર મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે આંશિક લોકડાઉન લાદવાનો પણ કોઈ વિચાર નથી, જેથી કોઈએ ખોટી અફવાથી ગેરમાર્ગે દોરાવું નહીં. અલબત્ત કડક નિયંત્રણો લાદવામાં આવશે, પરંતુ લોકડાઉન કે આંશિક લોકડાઉનની કોઈ શક્યતા ન હોવાનું કનુભાઈ દેસાઈએ જણાવ્યું છે. બીજી તરફ સોશિયલ મીડિયામાં અનેક લોકોએ શાળા કોલેજો અને ખાસ કરીને પ્રાથમિક શાળાઓમાં ઓફલાઈન શિક્ષણ બંધ કરીને ફરીથી ઓનલાઈન શિક્ષણ શરૂ કરવાની હિમાયત કરી છે. સંભવિત સોમવારથી નવી ગાઈડલાઈન સામે આવે તેવી પણ શક્યતા જોવાઈ રહી છે. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીનો 17મો પદવીદાન સમારંભ આવતીકાલે તારીખ 8મી જાન્યુઆરીએ યોજાશે. આ પહેલા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમ કૃષિ યુનિવર્સિટી ઓડિટોરિયમ ખાતે યોજાવાનો હતો, પરંતુ કોરોનાના કેસ વધી જતા રાજ્યપાલશ્રીએ જૂનાગઢ આવવાનું મુલતવી રાખ્યું છે. અલબત્ત તે આવતીકાલે વર્ચ્યુઅલ પ્લેટફોર્મ ઉપરથી કૃષિના છાત્રોને સંબોધિત કરશે. તો કૃષિ મંત્રી પણ ઓનલાઈન પોતાની ઉપસ્થિતિ દાખવશે. આ ઉપરાંત પદવીદાન સમારંભમાં તેજસ્વી છાત્રોને ગોલ્ડ મેડલ અને કૃષિના અભ્યાસક્રમમાં સ્નાતક અનુસ્નાતક વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવાનો પણ કાર્યક્રમ યોજાશે. હું ડૉક્ટર કમલેશસિંહ પટેલ હાલમાં જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલસચિવ તરીકે કાર્યભાર સંભાળું છું અને જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની સ્થાપના પછીનો 17મો વાર્ષિક પદવીદાન સમારંભનું આયોજન તારીખ 8/1/2022ને શનિવારના રોજ સવારે 10:45 કલાકે અત્રેના સરદાર પટેલ સભાગૃહ ખાતે એનું આયોજન કરેલ છે. આ સમારંભના અધ્યક્ષ સ્થાને ગુજરાત રાજ્યના રાજ્યપાલ અને આ યુનિવર્સિટીના કુલાધિપતિ શ્રી આચાર્ય દેવવ્રતજી વર્ચ્યુઅલ મોડથી ઉપસ્થિત રહેનાર છે, તથા માનનીય કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ પણ વર્ચ્યુઅલ મોડથી ઉપસ્થિત રહેનાર છે. અને આ સમારંભમાં દીક્ષાંત પ્રવચન આઈઆઈટી ખડગપુરના ડાયરેક્ટર ડૉક્ટર વિરેન્દ્રકુમાર તિવારી ઉપસ્થિત રહેનાર છે. 2 દિવસ પહેલા પંજાબમાં ફિરોઝપુરની રેલીમાં ભાગ લેવા પહોંચેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાફલો અટકાવી દેવામાં આવ્યો. ખેડૂત આંદોલનકારીઓએ 20 મિનિટ સુધી પીએમ મોદીના રસાલાને અટકાવ્યો ત્યારે આ બાબતના સમગ્ર દેશમાં ઉગ્ર પડઘા પડ્યા છે. ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસનું ષડયંત્ર ગણાવીને ઠેક ઠેકાણે નરેન્દ્ર મોદીના દીર્ઘાયુષ્ય માટે પ્રાર્થના કરી અને કોંગ્રેસને ભગવાન સદબુદ્ધિ આપે તે માટે પ્રખર શિવાલયોમાં પૂજા પણ કરી. જૂનાગઢ ભાજપ દ્વારા પણ ભવનાથ મંદિરની અંદર હોમાત્મક પાઠની સાથે સાથે મહામૃત્યુંજય મંત્રના જાપ કરવામાં આવ્યા હતા. આ તકે મેયર ધીરુભાઈ ગોહિલ, પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા તેમજ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રાકેશ દુલેશિયા સહિતના ભાજપના સિનિયર નેતાઓ અને યુવા પાંખ, મહિલા પાંખના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા. મહામૃત્યુંજય મંત્ર જાપ સાથે નરેન્દ્ર મોદીનો કોઈ વાળ વાંકો ન કરી શકે ને આ સુદૃઢ નેતૃત્વ અડીખમ રહે તેવી પ્રાર્થના ભોળાનાથને કરવામાં આવી હતી. આપણા દેશના વડાપ્રધાન અને આજે આખું વિશ્વ જેને વંદનીય માને છે, હું તો એને ઋષિ મુનિ જ માનું છું, એવા આપણા મોદી સાહેબની કાલે જે પંજાબની અંદર કોંગ્રેસની સરકારે જે રીતે એને 20 મિનિટ સુધી જ્યારે રોડ ઉપર અને ચક્કાજામ કરીને સાહેબ ઉપર કંઈ બની જાય એવી પણ સંભાવના હતી. આજે ભવનાથ મંદિરની અંદર
આખા દેશના ભારતીય જનતા પાર્ટીના અને સામાન્ય માણસો પણ ભારતીય જનતા પાર્ટીની હરેક માણસો એની દીર્ઘાયુ માટે થઈને પ્રાર્થના કરે છે. કોંગ્રેસની બુદ્ધિ છે ને નષ્ટ થઈ ગઈ છે. જ્યાં પણ જાય છે ત્યાં આવા ખોટા ખેલ ઊભા કરે. અરે તમારે આ વિચાર તો કરો, આ દેશના વડાપ્રધાન જે મોદી સાહેબ છે એણે જે રીતે વેક્સિનના બધા પ્રદેશને એક હરખા માની અને વેક્સિનના ડોઝો દેવડાવ્યા છે. રામ મંદિરની આજે સ્થાપના કરી હોય, 370 નાબૂદ કરી હોય. આવા આપણા ઋષિમુનિ જેવા વડાપ્રધાન ઉપર જ્યારે કોંગ્રેસે ખેલ નાખ્યો છે, હું તો આજે આ મંદિરમાં કહું છું કે આની બુદ્ધિ નષ્ટ થઈ ગઈ છે અને કુદરત એ કોંગ્રેસનો એનો જ બદલો કુદરત એને આપશે. ફરીને આપણે મોદી સાહેબની દીર્ઘાયુ માટે પ્રાર્થના કરીએ. પંજાબની અંદર માન્ય નરેન્દ્રભાઈ મોદીના જે સભા હતી એમાં જે રીતે કોંગ્રેસે એમની ઉપર હત્યા કરવાના પ્રયત્ન કર્યા અથવા એવા સાજી દરજી છે, અને એના માટે આજના ઘટનાને ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગર વતી હું વખોડું છું. અને ભારતીય જનતા પાર્ટી પ્રદેશના કાર્યક્રમ મુજબ અત્યારે ભવનાથ ખાતે મહામૃત્યુંજયના જાપ કરી એમને દીર્ઘાયુ માટે પ્રાર્થના કરવા માટે સમગ્ર ભારતીય જનતા પાર્ટી અધ્યક્ષ શ્રી પુનિતભાઈ શર્માના નેતૃત્વમાં આજે અહીંયા સર્વ કાર્યકર્તાઓ દ્વારા દીર્ઘાયુ માટે પ્રાર્થના કરવા માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ એકઠા થયા આપ જોઈ રહ્યા છો GTPL જુનાગઢ ન્યૂઝ. સમય થઈ ગયો છે એક વિરામનો. આજના ભાગદોડના સમયમાં તમે ના અટકો પણ પીડાને અટકાવો. ગુરુકૃપા આયુર્વેદ પ્રસ્તુત કરે છે રામનિધિ પેઇન બામ. પેઇન બામ સ્ટ્રોંગ એન્ડ પેઇન કિલર ઓઇલ. પેઇન બામ રાહત આપે છે જોઈન્ટ પેઇન, શરદી, બંધ નાક અને માથાના દુખાવામાં. જ્યારે પેઇન બામ સ્ટ્રોંગ વપરાય છે દરેક પ્રકારના બોડી પેઇન અને જોઈન્ટ પેઇનમાં. પેઇન કિલર ઓઇલ જે રાહત આપે છે જોઈન્ટ પેઇન, મસ્ક્યુલર પેઇન અને આર્થરાઇટિસમાં. તો હવે અટકવું શા માટે જ્યારે રામનિધિ છે સાથે. खुशियों वाले दिन को थोड़ा और खुशियों से भर दें. त्योहारों वाले सेलिब्रेशन को थोड़ा और खास पल बनाएं. दिन की शुरुआत को थोड़ा और फ्रेश करें. कल्याणी अगरबत्ती, एक ऐसी आदत जो जीवन में फ्लोरल, फ्रूटी और वुडी जैसे फ्रेग्रेंसेस से खुशियों का संचार लाए. इसीलिए घर ले आए कल्याणी गोल्ड और कल्याणी जीवन बैलेंस अगरबत्ती. અમારે ત્યાંથી દરેક પ્રકારની સુગંધિત અગરબત્તી, ધૂપ, અત્તર, સ્પ્રે, ડીઓ, એર ફ્રેશનર મળશે તથા ઇન્ડસ્ટ્રીયલ પરફ્યુમ જેવા કે સાબુ, શેમ્પૂ, હેન્ડવોશ, હેર ઓઇલમાં વપરાતી પરફ્યુમ ઉપરાંત ધાર્મિક પ્રસંગે પૂજાપાઠમાં વપરાતા શુદ્ધ દેશી અત્તર રિટેલ તથા હોલસેલ ભાવમાં મળશે. પરફ્યુમ સ્પ્રેની વિવિધ રેન્જ, ડીઓ અને સ્પ્રેની વિવિધ રેન્જ, સ્પ્રે, એર ફ્રેશનર તથા ડીઓ રિટેલ તથા હોલસેલમાં મળશે. એડ્રેસ JP એરોમેટિક્સ, ગ્રાઉન્ડ ફ્લોર, શોપ નંબર 2, RK એપાર્ટમેન્ટ, જવાહર રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9904267381 9879022160. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા.
જય ભવાની જ્વેલર્સ, મતલબ ચોકસી બજાર જુનાગઢ. તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. જૂનાગઢ વાસીઓ માટે ખુશ ખબર. હવે મોરબી રાજકોટનું સુપ્રસિદ્ધ ઠાકર થાળ આપણા જૂનાગઢ શહેરમાં. સ્વાદિષ્ટ લિજ્જતદાર ઠાકર થાળનો સ્વાદ જે હર હંમેશ રહે યાદ. ગુજરાતી, પંજાબી, સાઉથ ઇન્ડિયન, ચાઇનીઝ વાનગીઓનો રસથાળ ઠાકર થાળમાં. 52 લક્ઝરિયસ રૂમ ધરાવતી હોટલ ગ્રીનલેન્ડ, જેમાં છે તમામ ભૌતિક સુવિધાઓ સાથે પાર્કિંગની સુંદર સુવિધા. જૂનાગઢ વાસીઓને નાના મોટા શુભ પ્રસંગો ઉજવવા 300 વ્યક્તિઓનો સમાવેશ ધરાવતો બેન્ક્વેટ હોલ. મેરેજ, રિસેપ્શન તેમજ અન્ય સેલિબ્રેશન્સ માટે 1000 થી 1500 માણસોની કેપેસિટી ધરાવતો સુંદર લોકેશનમાં વિશાળ પાર્ટી પ્લોટ. તો હોય કોઈ પ્રસંગ કે તહેવારોની વાત, યાદ આવે એક જ નામ, હોટેલ ગ્રીનલેન્ડ, ઠાકર થાળ, ભેસાણ ચોકડી, રાજકોટ રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર 74 900 38 401. વિરામ બાદ આપનું સ્વાગત છે. તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જૂનાગઢની મુલાકાત દરમિયાન ડોક્ટર સુભાષ આયુર્વેદિક હોસ્પિટલનું લોકાર્પણ કર્યું હતું. ત્યારે ડોક્ટર સુભાષ કેમ્પસમાં કાર્યરત આ આયુર્વેદિક હોસ્પિટલે આરોગ્ય ક્ષેત્રે પોતાની પ્રવૃત્તિ શરૂ કરી છે. મુખ્ય સંયોજક અને મુખ્ય સંચાલક જવાહરભાઈ ચાવડાએ જણાવ્યું કે સુભાષ આયુર્વેદિક હોસ્પિટલ દ્વારા અલગ અલગ 51 કેમ્પ યોજવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે, જેને કારણે અલગ અલગ વિસ્તારના દર્દીઓને આયુર્વેદિક સારવારથી રાહત આપી શકાય. આ ઉપરાંત કોલેજ ખાતે પ્રથમ કેમ્પ યોજાયો, જેમાં ડોક્ટર સુભાષ એકેડમીમાં અભ્યાસ કરતી 250 દીકરીઓના આરોગ્યની ચકાસણી કરવામાં આવી હતી. ડોક્ટર સુભાષ આયુર્વેદિક હોસ્પિટલ દ્વારા આગામી સમયમાં 51 કેમ્પનું આયોજન કરવામાં આવનાર છે. જૂનાગઢ સામલદાસ ગાંધી ટાઉન હોલ ખાતે 5મી જાન્યુઆરીથી ગિરનાર મહોત્સવની શરૂઆત થઈ છે. ગિરનાર મહોત્સવ એક એવો ઉત્સવ છે કે જેમાં ભારત દેશના અલગ અલગ રાજ્યોની લોક સંસ્કૃતિ, નૃત્ય કલા સહિત અને સાંગીતિક પ્રસ્તુતિનું મંચન કરવામાં આવે છે. ગુજરાતના અલગ અલગ શહેરમાં દર વર્ષે પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન દ્વારા આ ગિરનાર મહોત્સવ ઉજવાય છે, જેના ભાગરૂપે જૂનાગઢમાં પણ 5 થી 9 જાન્યુઆરી સુધી ગિરનાર મહોત્સવનું આયોજન થયું છે. તામિલનાડુ, કર્ણાટક અને અલગ અલગ રાજ્યમાંથી આવેલ નૃત્યાંગનાઓ તેમજ અલગ અલગ શાસ્ત્રીય સંગીતના કલાકારોએ આ કલા પ્રસ્તુત કરવાનો મોકો પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન દ્વારા આપવામાં આવે છે, તે બદલ ખુશીની લાગણી વ્યક્ત કરી હતી. દરમિયાન આયોજકોએ જણાવ્યું કે 2 દિવસ સુધી સાંજે 6 થી 8નું સમય હતો, જ્યારે હવે પછી શનિવાર અને રવિવાર સવારે 10 થી 12 ગિરનાર મહોત્સવ યોજાશે, જેની જૂનાગઢની કદરદાન જનતાને નોંધ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે. Namaste. My name is Nidhaga Karunad. I'm from Bangalore. I'm a Bharatanatyam artist from Bangalore. Here I performed 3 items: Ananda Natana Prakasham, Hanumanta Devanamo and Desh Tilana. I would like to thank Mr. Patel sir and Patel Cultural Foundation for giving me this wonderful opportunity to be a part of the Girnar Mahotsava 2022. So I would like to thank all the members of the foundation. Namaskar, I am Deepika Priyadarshini, senior disciple of Guru Gajendra Kumar Panda, who happens to be the disciple of Guru Devaprasad Das. Today our team Tridhara performed in the Girnar Festival 2022.
we feel very happy and privileged to be a part of this festival where such interactive audiences are present who appreciated our dance like so much. And we are thankful to Patel sir who has invited us to perform in this festival, and we are very proud to present our style, that is Deva Prashada style. ભારતીય વૈજ્ઞાનિકોએ અથાગ મહેનતથી બનાવેલ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન આગામી દિવસોમાં ગુજરાત અને ભારતના આકાશમાંથી પસાર થવાનું છે, જેને કારણે ખગોળ પ્રેમીઓમાં રોમાંચ જોવા મળે છે. વિજ્ઞાન જાથાએ સત્તાવાર રીતે જાહેરાત કરી છે, જે મુજબ 10મી જાન્યુઆરીએ આ સ્પેસ શટલ ગુજરાતના આકાશમાંથી વહેલી સવારે 6 વાગે પસાર થશે, જ્યારે 12મી જાન્યુઆરીને મકર સંક્રાંતિ એટલે કે 14મી જાન્યુઆરીએ સાંજે 6:30 થી 7:30 દરમિયાન ગુજરાતના આકાશમાંથી સ્પેસ શટલ પસાર થશે. નરી આંખે જોઈ શકાય એટલું આ નીચું સ્પેસ એટલે કે અવકાશયાન હશે, ત્યારે ખગોળ પ્રેમી સહિત બાળકો યુવાનોને આ ખગોળીય અદ્ભુત નજારો નિહાળવા માટે વિજ્ઞાન જાથા તરફથી જણાવવામાં આવ્યું છે. યુવા ભાજપ દ્વારા ગઈકાલે પંજાબના મુખ્યમંત્રીના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું. ભવનાથ મંદિરે મહામૃત્યુંજય મંત્ર જાપ પૂર્ણ થયા બાદ યુવા ભાજપ દ્વારા ભવનાથમાં જ કોંગ્રેસ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને પંજાબના મુખ્યમંત્રી ચન્નીનું પુતળાનું દહન કરીને પંજાબના મુખ્યમંત્રી માફી માગે, દેશની માફી માગે અને તાત્કાલિક રાજીનામું આપે તેવી માગણી કરવામાં આવી હતી. યુવા ભાજપના પ્રમુખ મનન અભાણીએ જણાવ્યું કે નરેન્દ્ર મોદીના દીર્ઘાયુષ્ય માટે સમગ્ર દેશમાં પ્રાર્થના થઈ રહી છે, ત્યારે પીએમ મોદીને તો કોઈ હાનિ નહીં પહોંચાડી શકે, પરંતુ આવા તત્વોથી દેશવાસીઓ ચેતી જાય તે ખૂબ જ જરૂરી છે. મનન અભાણી, પ્રમુખ યુવા મોરચો જૂનાગઢ મહાનગર. ગઈકાલે માનનીય પ્રધાનમંત્રીશ્રીનો કાફલો સમગ્ર 20 મિનિટ સુધી પંજાબની અંદર ફ્લાયઓવર ઉપર રોકી રાખવામાં આવે, માનનીય પ્રધાનમંત્રીશ્રીની સુરક્ષામાં કચાશ રાખવામાં આવે, તેમ છતાં આ ઉપરાંત માનનીય પ્રધાનમંત્રીશ્રી ઉપર કોંગ્રેસ દ્વારા, પંજાબ કોંગ્રેસ દ્વારા હુમલાનો પ્રયાસ કરવામાં આવે. આ ઘટના એ નિંદનીય ઘટના છે. ભારતીય જનતા યુવા મોરચો જૂનાગઢ મહાનગર આ ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢે છે. આ ઘટનાના વિરોધમાં ભારતીય જનતા યુવા મોરચો જૂનાગઢ મહાનગર દ્વારા આજે પંજાબના કોંગ્રેસના પુતળાનું દહન કરીને એક વિરોધ કરવામાં આવ્યો છે અને માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીને ભગવાન દીર્ઘાયુ અર્પે તે માટે અમે પ્રાર્થના કરીએ છીએ. જોહાનિસબર્ગ ટેસ્ટમાં ગઈકાલે ભારતની 7 વિકેટે હાર થઈ છે. અલબત્ત એક પહેલી ટેસ્ટ ભારત જીત્યું હોવાને કારણે સાઉથ આફ્રિકા શ્રેણી જીવંત રાખવામાં સફળ બન્યું છે. બંને દેશ એક મેચ જીતી ચૂક્યા છે, જ્યારે ત્રીજો ટેસ્ટ આખરી ટેસ્ટ છે, જ્યારે શ્રેણી અંકે કરવા માટે મહેમાન ટીમ ઇન્ડિયા અને યજમાન ટીમ સાઉથ આફ્રિકા એડી ચોટીનું જોર લગાવશે. સમાચારમાં સમય થઈ ગયો છે ફરીથી એકવાર વિરામનો.
વિરામ બાદ આપનું સ્વાગત છે. ગોવા ખાતે તાજેતરમાં નેશનલ કક્ષાની યંગ મૂડો જુડો કરાટે સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જૂનાગઢના અલગ અલગ બાળ કરાટે વીરોએ તો સુંદર દેખાવ કરીને જૂનાગઢનું નામ રોશન કર્યું. ત્યારે 11 વર્ષની ઉંમરનો પ્રહર અંગેશ આચાર્યએ પણ આ જુડો કરાટે સ્પર્ધામાં કૌવત ઝળકાવીને પોતાના પ્રતિસ્પર્ધીઓને ચિત કર્યા હતા. આ પ્રહર અંગેશ આચાર્ય આગામી સમયમાં ઇન્ટરનેશનલ કક્ષાની કોમ્પિટિશનમાં ભાગ લેવા માટે શ્રીલંકા જશે તેવી પણ પૂરેપૂરી શક્યતા છે. પ્રહરને સુમિત સોમૈયા દ્વારા માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. ત્યારે માર્શલ આર્ટ એકેડમીના આ હોનહાર જુડો અને કરાટે વીરોએ 7 સિલ્વર 7 ગોલ્ડ અને 13 બ્રોન્ઝ મેડલ જીતવામાં સફળતા મેળવી છે. જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના બરડિયા ગામે ગઈકાલે નવનિર્મિત આરોગ્ય કેન્દ્ર અને આંગણવાડી કેન્દ્રના ભૂમિપૂજનનો એક કાર્યક્રમ યોજાયો હતો. જૂનાગઢ જિલ્લા પંચાયત દ્વારા આ ભૂમિપૂજન સંપન્ન થયું, જેમાં જિલ્લા પંચાયતના મહિલા પ્રમુખ શાંતાબેન ખટારિયા, જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલ તેમજ અન્ય ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. નવનિર્મિત આરોગ્ય કેન્દ્રનું ભૂમિપૂજન થવાથી 8 મહિનામાં આ આરોગ્ય ભવન તૈયાર થઈ જશે તેવી આશા કિરીટ પટેલે વ્યક્ત કરી અને જણાવ્યું કે એક આરોગ્ય કેન્દ્ર કાર્યરત થવાથી બરડિયા અને આસપાસના ગામના લોકોને હવે વધુ સારવાર માટે વિસાવદર કે જૂનાગઢ સુધી દૂર જવું નહીં પડે. આ ઉપરાંત આંગણવાડીનું ભૂમિપૂજન પણ સંપન્ન કરવામાં આવ્યું હતું. ગામે 1,25,00,000 રૂપિયાના ખર્ચે PHC સેન્ટરનું જે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે એ પ્રસંગે બેન શ્રી જિલ્લા પંચાયતના પ્રમુખની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બરડિયા ગામના લોકો જોડાણ હતા અને આગામી દિવસોમાં 8 મહિનાની અંદર આ કામ પૂર્ણ થશે. ત્યારબાદ એના લોકાર્પણનો પણ કાર્યક્રમ કરવામાં આવશે. સમાચારના અંતમાં મુખ્ય સમાચાર ઉપર વધુ એક વખત નજર. રાજ્યમાં આંશિક લોકડાઉન નહીં લદાય, સરકારના મંત્રીએ ઉચ્ચારી ખાતરી. વિદેશથી આવતા લોકોને 7 દિવસ ક્વોરન્ટાઇન ફરજિયાત. કૃષિ યુનિવર્સિટીનો 17મો પદવીદાન સમારંભ વર્ચ્યુઅલી યોજાશે. આવતીકાલે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ઓનલાઈન કરશે સંબોધન. પીએમ મોદી સાથે પંજાબમાં થયેલ વ્યવહાર અંગે ભાજપ દ્વારા ઠેર ઠેર મોદીના દીર્ઘાયુષ્ય માટે કરવામાં આવી પૂજા પ્રાર્થના. વિવિધ રાજ્યોની નૃત્ય કલા નિહાળીને મંત્રમુગ્ધ થતા જૂનાગઢના પ્રેક્ષકો ટાઉનહોલ ખાતે ચાલી રહ્યો છે ગિરનાર મહોત્સવ. અને ₹1,25,00,000ના ખર્ચે વિસાવદર તાલુકાના બરડિયા ગામે બની રહ્યું છે આરોગ્ય કેન્દ્ર અને આંગણવાડી. તો દર્શક મિત્રો, આ સાથે જ આજના સમાચાર પૂરા થાય છે. નમસ્કાર.